સ્વાગત કરું છું તમારું આપની યુટ્યુબ ચેનલ P.Classes ની અંદર. સ્ટુડન્ટ્સ, ચેન્જ ધ ટેન્સ. બોર્ડની અંદર પૂછાતો ટોપિક જેના વિશે મેં તમને ઓલરેડી 3 લેક્ચરમાં ભણાવ્યું અને આજે હવે એનો ચોથો લેક્ચર. સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં કંઈક હટકે છે. હટકે એ જ છે કે જે ગાલા અસાઇનમેન્ટ 2025 જે ધોરણ 12 નું છે એમાં જે અંગ્રેજી પેપરના જે 6 પેપર છે એની અંદર પૂછાયેલા આપણે ચેન્જ ધ ટેન્સ ના સોલ્યુશન કરીશું. સમજી ગયા? કેના? તો ગાલા અસાઇનમેન્ટ પેપર નંબર ઇંગ્લિશ ની અંદર પૂછાયેલા ચેન્જ ધ ટેન્સ ધોરણ 12. તો એનો આ પહેલો ફકરો છે અને સ્ટુડન્ટ્સ આ જે ફકરો છે આ પેપર નંબર 2 નો ફકરો છે. ઓકે, એ તમને હું પછી લખી આલું છું, પણ આ જે ફર્સ્ટ છે આ પેપર નંબર 2 છે. ઓકે, તો જો આપણને ફકરો આપ્યો છે કે આઈ ડુ નોટ આસ્ક ફોર યોર હેલ્પ, આઈ વિલ મેનેજ એવરીથિંગ માયસેલ્ફ. દરેક વસ્તુ મારી જાતે મેનેજ કરું છું, હેન્ડલ કરું છું. યુ ડુ નોટ હેલ્પ મી વોટએવર આઈ એમ ઇન ક્રિસિસ. યુ આર ઓલવેઝ એટ માય ડોર whatever you are in trouble. ઓકે, અમને ઉપર તમે જુઓ તો અહીંયા અલગ અલગ કાર્ડના ફકરા આપ્યા છે, બરાબર. નીચે સ્ટાર્ટ લાઈક ધીસ માં તમે જુઓ તો આપણને શું કીધું છે? અહીંયા આઈ હે તો અહીંયા પણ આઈ જ છે. અહીંયા ડુ નોટ આસ્ક છે તો અહીંયા હેવ નોટ. તમે સમજ્યા? આપણે કરવાનું શું કે આપણને પૂર્ણ હેવ નોટ મતલબ આપણે પૂર્ણ વર્તમાન કાળમાં જવાનું છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. તમને પૂર્ણ વર્તમાન કાળ વિશે ખબર હશે. પૂર્ણ વર્તમાન કાળ એને કહેવામાં આવે કે તમે કોઈ કામ કર્યું પણ હજી હાલમાં પણ એની અસર હજુ દેખાય છે. માની લો કે મેં ચા પીધી હોય, 2 મિનિટ પહેલા મેં ચા પીધી, તો એ ચા હજુ પણ મારા પેટમાં છે, એટલે ચા પીવાનું જે કામ થઈ ગયું છે એની અસર હજુ પણ છે, તો એને પૂર્ણ વર્તમાન કાળ. સમજી ગયા? જો તમારે પૂર્ણ વર્તમાન કાળ શીખવાની ઈચ્છા હોય તો તમે આ વિડીયોના કમેન્ટ સેક્શન ની અંદર જઈને ખાલી એટલું લખી દેજો કે સર પૂર્ણ વર્તમાન કાળનો વિડીયો બનાવો, તો હું તમારા માટે 100% વિડીયો બનાવીને તમારી સામે રજૂ કરીશું, તમને બનાવીશ. પણ જોઈએ તમે પહેલા કમેન્ટ કરો, એના બાદ હું જોઈશ કે બનાવવું છે કે નહીં બનાવવું. ઓકે, બાકી તો તમને બનાવવામાં તો આવે જ છે. જે રીતે જે ટોપિક જેમ ચાલતો હોય એ પ્રમાણે હું તમને બરાબર. તો ચલો હવે આની અંદર જોઈએ. તો આનો જવાબ કંઈક આ રીતે થશે. આપણે અહીંથી સ્ટાર્ટ કરશું એટલે શું થાય કે આગળ વધવાની જરૂર ન પડે. ચલો, આઈ ડુ નોટ. ચલો એ રહેવા દઈએ છે એટલે તમને ખબર તો પડે કે શું ચાલે છે. ચલો, આઈ તો સૌથી પહેલા આઈ. હવે પૂર્ણ વર્તમાન કાળમાં વિદ્યાર્થીઓ હેવ અને હેસ આવે. હવે એક વચનમાં હેસ આવે, બહુવચનમાં હેવ આવે. તો અહીંયા આઈ છે ને, તો આઈ જોડે શું આવે છે તમને ખબર છે ને? આઈ હેવ. કોઈ દિવસ આઈ હેસ નહીં બોલતા. આઈ હેસ ટીચર, આઈ હેસ taken a lunch એવું નહીં બોલતા. I have taken a lunch, I have eaten, I have drunk, I have read, I have written. આ રીતે બોલશું, બરાબર. તો I have હવે નકાર છે એટલે શું આવશે? I have not. હવે મોસ્ટ વસ્તુ યાદ રાખો કે અહીંયા તમને આસ્ક આપેલું છે કે સાદા વર્તમાન કાળના નકારમાં V1 આવે, ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે અહીંયા V1 આપેલું છે. પણ તમને ખબર હશે કે પૂર્ણ વર્તમાન કાળમાં ત્રીજું રૂપ આવે, V3 આવે. શું આવે વિદ્યાર્થીઓ? V3 આવે એટલે કે ક્રિયાપદનું ભૂત કુદંતનું રૂપ આવે. તો આસ્ક છે તો આસ્કનું ત્રીજું રૂપ થઈ જાય છે આસ્કેર. તો તમારે મસ્ત રીતે આસ્કેર જ લખવું પડે. આસ્કેર લખ્યા બાદ બીજું તો કઈ ચેન્જ કરવાનું નહીં. ફોર નું ફોર, યોર હેલ્પ તો યોર હેલ્પ નું યોર હેલ્પ પર રાખવું જોઈએ. ઓકે, તો જો આ આપણું મસ્ત ફર્સ્ટ ક્લાસ ડે ધનાધન રીતે પહેલું વાક્ય પૂરું થઈ ગયું. હવે આઈ વિલ મેનેજ. તો આ વાક્યને આપણે હવે પૂર્ણ ભવિષ્યકાળમાં લઈ જઈશું. તો આઈ વિલ હેવ, બરાબર. આઈ વિલ છે સાદો વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળમાં જતો રહેશે અને સાદો ભવિષ્ય પૂર્ણ ભવિષ્યમાં જતો રહેશે. આઈ વિલ હેવ મેનેજ. માય સેલ્ફ નું માય સેલ્ફ જ રાખવું પડશે. જોઈએ યુ, તો યુ નું યુ. ફરીથી ડુ નોટ આવ્યું તો ડુ નોટ હતું, તો અહીંયા હેવ નોટ કરેલું, તો અહીંયા પણ યુ ડુ નોટ, તો યુ જોડે પણ હેવ જ આવે. તો કરવું પડશે ડુ
have you have not help હેલ્પ નું હેલ્પેડ થશે, ત્રીજો રૂપ કરવું પડશે ને હેલ્પેડ, પછી મી, પછી વોટેવર નું વોટેવર રાખવું પડશે, જગ્યા નહીં એટલે અહીંયા નીચે લખો વોટેવર. પછી આઈ છે તો આઈ, અહીંયા દેખો આઈ એમ ઇન ક્રિસિસ લખેલું છે તો અહીંયા આપણે હેવ કરવું પડશે, આઈ હેવ બીન કરવું પડશે. ઓકે, તો આઈ હેવ બીન કેમ કે સહાયકારક ક્રિયાપદનું રૂપ થઈ જશે. બરાબર, આઈ હેવ બીન in crisis. ઓકે સ્ટુડન્ટ, પછી યુ આર તો ફરીથી યુ લખો, અહીંયા આર હે તો એનો પણ કરવું પડશે હેવ બીન જ થશે, યુ હેવ બીન. પછી ઓલવેઝ નું ઓલવેઝ ઓલવેઝ. ઓકે વિદ્યાર્થીઓ, હવે અહીંથી હું સ્ટુડન્ટ્સ આગળનું વાક્ય અહીંયા લખું છું, ધ્યાન આપજો. ઓલવેઝ એટ, માય નું માય, ડોર નું ડોર, whatever, whenever, whenever. ફરીથી યુ હે તો વિદ્યાર્થીઓ યુ નું યુ કરવું પડશે. હવે તમે થોડુંક આર છે તો યો આર છે ને તો યો ફરીથી એનું કરવું પડશે હેવ બીન, અહીંયા જગ્યાની કમી હે. પછી બીન નું બીન, અને ઇન ટ્રબલ તો લખી દેવાનું છે આપણે, કઈ લખીએ યસ અહીં લખી દઈએ ઇન ટ્રબલ. ઓકે સ્ટુડન્ટ, તો આ રીતે તમારે ચેન્જીસ કરવો પડે. આ ફકરો તમારે લખવો જોઈએ. જો તમારે લખો હોય તો તમે સ્ક્રીનશોટ જોતો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લો, સાઈડમાં ખસી દો, પણ આ ફકરો તમારે અવશ્ય લખવો જોઈએ. ચાલો હવે જોઈએ આપણે બીજો. હવે વિદ્યાર્થીઓ પેપર નંબર 3 જો ફકરો, ઇફ પ્રાચી સ્ટડીઝ વેલ, જો પ્રાચી સારી રીતે ભણશે, she will get good result, તો તે સારું પરિણામ મેળવી શકશે. આ એક કન્ડિશન, શોવિંગ કન્ડિશન. તમને ફંક્શન ખબર હશે, આ ફંક્શન નું વાક્ય છે. એવરીવન આસ્ક હર ટુ ડુ સો બટ she does not listen to anybody. દરેક વ્યક્તિ તેને પૂછે છે કે તું શું કરે છે, તું શું કરવા માંગે છે. દરેક વ્યક્તિ એ જે પ્રાચીને પૂછે છે કે તું શું કરવા માંગે છે, પરંતુ she does not listen to anybody, પરંતુ જે પ્રાચી છે ને તે કોઈનું કહેલું કઈ માનતી નથી, કોઈનું સાંભળતી નથી. લિસન એટલે સાંભળવું, કશું જ નહીં સાંભળતી. એઝ સી ઇઝ લેઝી, જેમ એ આળસુ હોય ને એમ તે કોઈની કઈ વાત સાંભળતી નથી. સમજી ગયા ને પકડો. સ્ટાર્ટ લાઈક ધીસ માં જુઓ, ઇફ પ્રાચી, પછી અહીંયા તમે સ્ટડીઝ આપેલું છે તો એ તમને સ્ટડી કર્યું છે એટલે તમે સમજ્યા. આપણને અહીંયા ઈએસ આપેલો છે, ઈએસ મતલબ વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આપણને ઉપર સાદા વર્તમાન કાળનો ફકરો આપેલો છે, વર્તમાનનો ફકરો છે, તો વર્તમાનના ફકરાને આપણે ભૂતકાળમાં લઈ જવાનું છે, પ્રેઝન્ટ નું પાસ્ટ કરવાનું છે. તો જુઓ સ્ટાર્ટ લાઈક ધીસ માં આપ્યું છે, તો ચલો આપણે હવે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આવે સ્ટુડન્ટ્સ ઇફ ભાઈ પ્રાચી, અહીંયા સ્ટડીઝ છે ને તો આપણે એનું V2 કરશું, સ્ટડીઝ, સ્ટડીડ. જે રીતે સ્ટુડન્ટ્સ ગો નું વેન્ડ થાય, આઈ નું વોર્ડ થાય, એમ સ્ટડી નું અહીંયા સ્ટડી નું સ્ટડીઝ કર્યું છે. જેમ કે આગળ છોકરીનું નામ છે, એક વચન નામ છે એટલે અહીંયા ઈએસ લાગ્યો છે, વાય નીકળી ગયો છે, વાય નીકળીને આઈએસ થયો છે. જો તમે સાદો વર્તમાન કાળનો વિડીયો ન જોયો હોય અને ભણવા માંગતા હોય તો પ્લીઝ સાદા વર્તમાન કાળનો વિડીયો જોવો, જેથી તમને 100% આ નિયમ વિશે ખ્યાલ આવી જશે કે અહીંયા વાય નીકળીને આઈએસ કેમ થયું છે અને ક્યારે એસ લાગે ક્યારે ઈએસ લાગે. જે ન આવડે તો પણ તમને એ વિડીયોની અંદર શીખવા મળી શકે છે. તો પ્લીઝ એ વિડીયોને એકવાર જોઈ લો, એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી જ છે. ઓકે, તો ચલો. ઇફ પ્રાચી સ્ટડીડ, પછી વેલ, સારી રીતે ભણતી હતી, ભણે છે તો ભણતી હતી, ભણશે તો ભણતી હતી. ઓકે, પછી અહીંયા સી છે તો સી નું સી. હવે તમે યાદ રાખો કે તમે વર્તમાનનું ભૂતકાળ કરી રહ્યા છો. ઓકે, તો જેમ તમે સ્ટડીઝ નું સ્ટડી કર્યું એમ હવે તમે અહીંયા વિલ આપેલો છે. તો અમુક સ્ટુડન્ટ એવું વિચારે કે સાહેબ તમે એમ કહો છો કે વર્તમાનનો ફકરો છે તો અહીંયા વિલ કેમ આપે? ભલે તમને અહીંયા વિલ આપેલો છે એની ચિંતા નહીં કરવાનું. મને ખબર છે કે વિલ છે, સેલ અને વિલ છે એ ભવિષ્ય કાળમાં આપેલું છે, વાંધો નહીં. પણ આ દરેક વસ્તુનો અહીંયા નિયમ છે કે જેમ ગોનું વેન્ડ થાય, કેનનું કુડ થાય, મેનું માઇટ થાય સ્ટુડન્ટ, એમ અહીંયા દરેક વસ્તુનું ભૂતકાળ થાય. તો અહીંયા વિલ આપેલું છે ને તો આપણે અહીંયા વિલ નું ભૂતકાળ કરીશું વુડ. સમજ્યા? તમારે વિલ નું કરવાનું વુડ. જો અહીંયા સેલ આપ્યું હોત તો આપણે સેલ નું શુડ કરો, તો અહીંયા વિલ છે તો વિલ નું કરી નાખવાનું વુડ. અને એક વસ્તુ યાદ રાખજો, તમે સેલ લખો, વિલ લખો, કેન લખો,
would લખો, ગમે તે લખો, દરેકે દરેક જોડે V1 આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે અહીંયા ગેટ છે ને, તો આપણે ગેટ નું ગેટ જ રાખશું. કેમ કે આપણે તો ભૂતકાળ કરી દીધો ના, આપણે will નું would ના કર્યું, તો અહીંયા ગેટ નું would નહીં કરી દેવાનું, નહીં તો ડબલ ધમાકા હો જાય. ગેટ will good નો good result નો રિઝલ્ટ મૂકો. સ્ટુડન્ટ તમારું પહેલું વાક્ય ખલાસ થઈ ગયું છે. હવે સેકન્ડ વાક્ય, એવરીવન. દેખા અહીંયા આસ્ક છે અને એની પાછળ એસ લાગ્યો છે. ઓકે, તો અહીંયા આસ્ક નું V2 આસ્કેડ થાય. તમને એટલું યાદ હશે કે ભૂતકાળ કરવા માટે ઈડી લગાડવામાં આવે. ઈડી લાગે તો ભૂતકાળ. આસ્ક નું આસ્કેડ. પછી હર નું હર કરો. ટુ ડુ છે તો ટુ અને ડુ, ટુ વાળા ક્રિયાપદ નું કોઈ દિવસ બદલાય ના. આ ટુ વાળું ક્રિયાપદ, જેમ કે ટુ ગો, ટુ રીડ, ટુ કમ, ટુ બાય, ટુ વાળું ક્રિયાપદમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવામાં આવતો નથી. બટ એવું ને એવું જ છે. પછી સી, અહીંયા જો આપણને આપ્યો ડઝ, તો આપણે ડઝ નું કરી નાખશું ભૂતકાળમાં, એની બેન ડીડ, પછી નોટ. પછી લિસન નું લિસન જ રાખવું પડશે, કેમ કે V1 જ આવે છે. એટલે સાદા વર્તમાન કાળમાં નકારમાં પણ V1 અને સાદા ભૂતકાળ નકારમાં પણ V1 આવે છે. લિસન. પછી ટુ, ભાઈ એનીબોડી, એનીબોડી છે ને, કોઈ નહીં એટલે કોઈ પણ દરેક વ્યક્તિ. પછી એજ નું એજ મૂકો. અહીંયા સી હે, હવે તમને ખબર હશે વર્તમાન કાળમાં ઈ જાય, વર્તમાન કાળમાં ઈ જાય, વર્તમાન કાળમાં ઈ જાય, તો ભૂતકાળમાં શું? ભૂતકાળમાં આવે વજ, તો તમારે અહીંયા ઈજ નું કરી નાખવું પડે. વજ કરો અને લેજી લેજી. તો જો સ્ટુડન્ટ્સ આપણે કેટલા ચેન્જ કર્યા હું તમને બતાવું. અહીંયા સ્ટડીઝ આપેલું છે, તો સ્ટડીઝ નું આપણે કર્યું સ્ટડીડ. દેખો ફર્સ્ટ. પછી અહીંયા આપણે વિલ આપેલું છે, તો વિલ નું કરી નાખ્યું વુડ. ઓકે, એના બાદ અહીંયા તમને આસ્કસ આપેલું છે, આસ્ક, તો આપણે એનું કરી નાખ્યું આસ્ક. ઓકે, એના બાદ અહીંયા ડઝ આપેલું છે, તો એનું આપણે કરી નાખ્યું ડીડ. અને લાસ્ટ અહીંયા તમને ઈજ આપેલું છે, તો ઈજ નું તમે કરી નાખ્યું વજ. તો વર્તમાન આપેલો હતો, તો એનું આપણે ભૂતકાળ કરી નાખ્યું. જોઈએ હવે નેક્સ્ટ વિડિયો. સો સ્ટુડન્ટ્સ હવે આપણે પેપર નંબર 1 માં પૂછાયો ચેન્જ ધ ટેન્સ નો પેરેગ્રાફ નું સોલ્યુશન કરવાનો ટ્રાય કરીએ. તો જુઓ, આ જે પેરેગ્રાફ છે એ થોડોક લોંગ છે. ભલે લોંગ છે પણ સેજ ડોન્ટ વરી. એકવાર આપણે રીડિંગ કરીએ. ધ લાઇબ્રેરિયન. લાઇબ્રેરિયન સ્ટુડન્ટ કોને કહેવાય? જે પુસ્તકાલય હોય, જે લાઇબ્રેરી હોય, એમાં જે નોકરી કરે, બધું ધ્યાન રાખે, એને લાઇબ્રેરિયન કહેવાય. જેમ ભણાવે એને ટીચર કહેવાય, દવા કરે એને ડોક્ટર્સ કહેવાય. એમ જે હાય એને લાઇબ્રેરિયન કહેવાય. The librarians opens the library at 7 am. Librarians 7 વાગે લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય ખોલે છે, ઓપન કરે છે. ઓકે, the sweeper cleans the library. અને જે સ્વીપર હોય એટલે જે કામ કરતા હોય લાઇબ્રેરીને ક્લીન એટલે ચોખ્ખી કરે છે. બીજું વાક્ય, બે વાક્ય થયા. આ ફર્સ્ટ સેન્ટેન્સ, આ સેકન્ડ સેન્ટેન્સ. બીજું વાક્ય છે many readers. હવે દેખો, જે આમ વાંચે ને, જે આમ વાંચતા હોય, વાચક જે વાંચે ને એને ગુજરાતીમાં વાચક કહેવાય, તો એને ઇંગ્લિશમાં રીડર્સ કહેવાય. આ લખેલું છે READ, રીડ એટલે વાંચવું, અને ER લખ્યું છે રીડર્સ. અને રીડર્સ એટલે જે વાંચનાર હોય, બરાબર, વાચક. મેની રીડર્સ એટલે ઘણા રીડર્સ રીડ ધ ન્યૂઝપેપર વિથઆઉટ ડિસ્ટર્બિંગ અધર. ઘણા વાચકો સમાચાર પત્ર વાંચે છે કોઈ પણ જાતના ડિસ્ટર્બ વગર. એટલે તમે ખબર છે આપણે ઘરે પેપર વાંચતા હોય તો કોઈક ને કંઈક ડિસ્ટર્બ થાય. એટલે જો તમે પુસ્તકાલય જઈને સમાચાર પત્ર ન્યૂઝપેપર વાંચો ને, તો તમને કોઈ પણ તકલીફ ન પડે, એમ કે છે. એટલે ઘણા વાચકો ડિસ્ટર્બન્સ વગર, બીજાનું ડિસ્ટર્બન્સ, બીજા કોઈ ડિસ્ટર્બ ન કરે એના વગર, વિથઆઉટ એટલે વગર, એના વગર, બીજા લોકો ડિસ્ટર્બ ન કરે એના વગર ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્ર વાંચે છે. લેટેસ્ટ મેગેઝિન આર ડિસ્પ્લે. હવે તમે પુસ્તકાલયમાં જાઓ ને, તમે લાઇબ્રેરીમાં જાઓ, તો જે લેટેસ્ટ મેગેઝિન આવી હોય, જે આમ લેટેસ્ટ ચોપડી જે બહાર પડી હોય, જે પ્રકાશન લેટેસ્ટ હોય, નવું હોય, નવું વર્ઝનની આવી હોય, એ તમને લાઇબ્રેરીની અંદર જઈને પહેલા દેખી શકો છો. ડિસ્પ્લે એટલે એવી રીતે મૂકેલી હોય જેથી તમે એના જોઈ શકો છો.
ધ લાઇબ્રેરિયન બિહેવ પોલિટેલી વિથ ધ રીડર્સ. અને જે લાઇબ્રેરિયન હોય ને એનો જે વાચકો, જે પુસ્તકાલયમાં જે લોકો વાંચતા હોય ને એમની સાથે બિહેવ એટલે કે એમનો વર્તાવ એકદમ સારો હોય છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ આ પેરેગ્રાફ છે મોટો એટલે મારી પાસે જગ્યા નહીં એટલે હું તમને લખીને તો નહીં બતાવું પણ એને સમજાવી તો દઈશ. તમને લખેલું છે સ્ટાર્ટ લાઈક ધીસ, તમે જોઈ શકો છો સ્ટાર્ટ લાઈક ધીસ. તો એને કેમાં લઈ જવાનો છે? તો લખેલું છે ધ લાઇબ્રેરિયન. તો ધ લાઇબ્રેરિયન અહીંયા ઓપન ની પાર એસ છે અને અહીંયા હેસ ઓપન એડ કરેલું છે. હવે આપણે ઓલરેડી જે પહેલો ભાગ જોયો, અમને ફર્સ્ટ જે પેરેગ્રાફ જોયો એને આપણે પૂર્ણ વર્તમાન કાળમાં લઈ જવાના હતા, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં હેવ અને હેસ હતા. તો એમાં સ્ટુડન્ટ્સ આ ફકરાને પણ આપણે પૂર્ણ વર્તમાન કાળમાં લઈ જવાનો છે, હેવ અને હેસ વાળા કાળમાં લઈ જવાનો છે. તો જો શું થશે, ધ લાઇબ્રેરિયન અહીંયા ઓપન છે એટલે થઈ જશે હેસ ઓપન ઇટ. તો અહીંયા તમારો પહેલો ચેન્જ થશે પહેલા વાક્યમાં કે ધ લાઇબ્રેરિયન હેસ ઓપન ઇટ, કેમ કે V3 આવે, ભૂત કુદંત આવે તો ઓપન નું થઈ જશે ત્રીજું રૂપ ઓપન ઇટ. તો ધ લાઇબ્રેરિયન હેસ ઓપન ઇટ ધ લાઇબ્રેરી એટ 7 AM. ઓકે, ફર્સ્ટ સેન્ટેન્સ થઈ ગયું. હવે સેકન્ડ સેન્ટેન્સ, ધ સ્વીપર અહીંયા ક્રિયાપદ છે, દેખો ક્લીન. અહીંયા જેમ ઓપન છે એની પાસે એસ છે, એમાં અહીંયા ક્લીન ની પાર એસ છે. તો અહીંયા તમે કર્યું હેસ ઓપન ઇટ, તો સ્ટુડન્ટ અહીંયા થઈ જશે હેસ ક્લીનેડ. ઓકે, તો તમારું વાક્ય આવું બનશે, ધ સ્વીપર હેસ ક્લીનેડ ધ લાઇબ્રેરી. ઓકે, બે સેન્ટેન્સ થયા. સેન્ટેન્સ 3, મેની રીડર્સ. અહીંયા દેખો અહીંયા ક્રિયાપદ છે રીડ. રીડ એટલે વાંચવું. હવે અહીંયા એસ નહીં, તમે વિચારતા હશો એનું કારણ, અહીંયા એક વચન કરતા હશે એટલે એસ લાગે છે, અહીંયા એક વચન કરતા હશે એટલે એસ લાગે છે. પણ અહીંયા દેખો બહુવચન, ઘણા વાચકો બહુવચન કરતા હશે, સારા વર્તમાન કાળનો નિયમ છે. ન જોયો તો એકવાર વિડીયો જોઈ શકો છો. મેની રીડર્સ રીડ, તો અહીંયા થશે, આને પણ પૂર્ણ વર્તમાન કાળમાં લઈ જવાનું છે એટલે મેની રીડર્સ હેવ આપશે. અહીંયા મેં તમને શું કીધું, ધ લાઇબ્રેરિયન હેઝ ઓપન ઇટ, ધ સ્વીપર હેઝ ક્લીન ઇટ. પણ અહીંયા હેઝ ના આવે કેમ કે અહીંયા એક વચન હતું કર્તા તરીકે એટલે હેઝ આવ્યું, અહીંયા પણ હેઝ આવ્યું. અહીંયા કર્તા તરીકે બહુવચન છે, અહીંયા તમે એસ દેખી શકો છો, આ નામ દેખો તો અહીંયા તમારું આવશે have. તો many readers have read the newspaper without disturbing other. Okay students, આગળ જઈએ. લેટેસ્ટ મેગેઝિન આર. અહીંયા જુઓ તમને વર્તમાન કાળનો સહાયકારક ક્રિયાપદ આર આપેલો છે, તો તમારે અહીંયા આર નું ટુ હેવ નું રૂપ કરવું પડે, ટુ હેવ કરવું પડે, બરાબર. તો તમારે અહીંયા આર છે તો અહીંયા બોલાશે હેવ બીન. તો તમારું કંઈક આવું થઈ જશે, લેટેસ્ટ મેગેઝિન્સ. અહીંયા દેખો મેગેઝિન્સ એટલે હેસ નહીં આવે, હેવ આવશે, બહુવચન છે. ઓકે, યાદ રાખો એક વચનમાં હેસ આવે અને બહુવચનમાં આર. જેમ કે ઇઝ આર, વોઝ વ, એમ છે હેસ અને હેવ. ઓકે સ્ટુડન્ટ, જોઈ લેજો. તો અહીંયા થઈ છે લેટેસ્ટ મેગેઝિન્સ હેવ બીન ડિસ્પ્લે. આગળ જોઈએ લાસ્ટ સેન્ટેન્સ, ધ લાઇબ્રેરિયન્સ. અહીંયા ક્રિયાપદ છે બિહેવ્સ, અહીંયા પણ એસ છે, એટલે કે અહીંયા લાઇબ્રેરિયન, અહીંયા લાઇબ્રેરિયન, તો એ જવાબ આવશે the librarian has behaved. અહીંયા તમારે આવું થઈ જશે behaved, s નીકળી જશે behave. તો the librarian has behaved politically with the readers. તો સ્ટુડન્ટ્સ આ રીતે તમારી સામે પેરેગ્રાફ આવે, તમે એકવાર જોઈ લો, તમારી સામે જવાબ બોલીને બતાવું છું. the librarians opens the, ડાયરેક્ટ જવાબ બોલું, બરાબર. the librarians has opened the library at 7 AM. Okay, the sweeper has cleaned the library. Many readers have read the newspaper without disturbing other. આગળ જઈએ, latest magazines have been displayed. And last sentence, the librarian has behaved politically with the readers. Okay students, તો આ રીતે તમે પેપર નંબર 1 છે એનો પેરેગ્રાફ તમે જોયો. તો વિડિયો તો વિદ્યાર્થીઓ આજે આપણે આ વિડિયોની અંદર ગાલા અસાઇનમેન્ટ 2025 જે છે ધોરણ 12 નું, એમાં જે ઇંગ્લિશ વિષય છે એના કુલ 6 પેપર આવે. એ 6 પેપરમાંના 3 પેપર, પેપર નંબર 2, પેપર નંબર 3 અને પેપર નંબર 1 ના પૂછાયેલા ચેન્જ ધ ટેન્સ ના ડુ એસ ડાયરેક્ટરમાં જે પૂછાય છે એનું આપણે મેં તમને સોલ્યુશન આપ્યું. ઓકે સ્ટુડન્ટ્સ, તમે પ્રેક્ટિસ કરતા રહો. તમે આ ન ભણ્યું હોય તો તમે એકવાર કમ્પ્લીટ જુઓ,
તમને આ ટોપિક મેં એકદમ ડિટેલની અંદર ભણાવ્યો છે, પહેલા સમજાયો, ફિર પ્રેક્ટિસ પણ કરાયું છે. આઈ હોપ તમને આ આવડી ગયું હશે. અને જો તમને અમારાથી કંઈક ફાયદો થતો હોય તો પ્લીઝ તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. પી ક્લાસીસને તમે સબસ્ક્રાઇબ કરો. તમારા સગા સંબંધી, રિલેટિવ્સ જે પણ હોય તેમને આ વિડીયોને શેર કરો, જેથી આપણે આ ચેનલનો આગળ ગ્રોથ થઈ શકે, જેથી આપણે બધા સુધી આ ચેનલને પહોંચાડશું. અને વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ અત્યારે કરીને જજો. ત્યાં સુધી પ્રેક્ટિસ કરો, આગળ વધો. હું તમારી સાથે છું.